એસટી વિભાગની ભરતીમાં આઉટસોર્સિંગનો પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે કર્યો વિરોધ. ડોક્ટર કિરીટ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને એસટી વિભાગમાં ડ્રાઈવર અને કંડક્ટરની આઉટસોર્સિંગથી નહીં પરંતુ સીધી ભરતી કરવાની માંગ કરી. આવશ્યક સેવાઓમાં આઉટસોર્સિંગ પદ્ધતિ અપનાવવામાં આવે તો સેવા, ગુણવત્તા, કર્મચારીઓની જવાબદારી નિર્ધાર, વહીવટી નિયંત્રણ તેમજ નાણાકીય પારદર્શિતામાં વિવિધ પ્રશ્નો ઊભા થવાની શક્યતા વ્યક્ત કરી. સાથે જ એસટી બસોના સંચાલન, જાળવણી અને મુસાફરોની સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર તેની પ્રતિકૂળ અસર પડી શકે તેવી ધારાસભ્યએ શક્યતા વ્યક્ત કરી. ડોક્ટર કિરીટ પટેલે માંગ કરી કે રાજ્યના હજારો લાયક અને બેરોજગાર યુવાનો લાંબા સમયથી એસટી વિભાગમાં નિર્મિત ભરતીની રાહ જોઈ રહ્યા છે. યુવાનોને રોજગારીની તક જળવાઈ રહે અને નિગમને પણ કાયમી અને જવાબદાર કર્મચારી ઉપલબ્ધ થાય તે માટે સીધી ભરતી પ્રક્રિયા યોજવામાં આવે. સાથે જ એસટી વિભાગમાં આઉટસોર્સિંગ અને પુનઃ વિચાર કરવા સરકારને અપીલ કરી.